ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ના શાળા લેવલના જવાબો અને આપ સૌને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં શિક્ષક દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. ખોરાકની ઉર્જા કયા એકમમાં માપવામાં આવે છે? તો કેલરીમાં માપવામાં આવે છે. વાળનો રંગ કાળો શાના લીધે છે? તો તે મેલેનિનને લીધે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓ માટે ટોલ ફ્રી નંબર કયો છે? તો 14,555. ભારત સરકારનું NCS પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. કયો ડેમ ભારતનો સૌથી જૂનો ડેમ એટલે કે પ્રથમ ડેમ છે? તો તે કલ્લાનાઈ ડેમ છે. જાદુગુડા યુરેનિયમ ખાણ ભારતના કયા રાજ્યમાં આવેલી છે? તો જે ઝારખંડ રાજ્યમાં આવેલી છે. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો ખાસાબા દાદા સાહેબ જાદવ છે. તેઓ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય હતા. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મધ્યસ્થ પ્રયોગશાળા ક્યાં આવેલી છે? તો સુરતમાં આવેલી છે. કઈ રાષ્ટ્રીય યોજનાની ટેગલાઇન કેચ ધ રેન વેન ઇટ ફોલ છે? તો તે ટેગલાઇન છે તે રાષ્ટ્રીય જળ મિશનની છે. કઈ યોજના હેઠળ જાહેર મહત્વ અને ધાર્મિક મહત્વ ધરાવતી શાળાઓ, કોલેજો, સરકારી પરિષદની સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે? તો સામાજિક વનીકરણ યોજનાઓ. ઉડતી ખિસકોલી ગુજરાતના કયા જંગલ વિસ્તારમાં જોવા મળે છે? તો પાટણ, ગુજરાતમાં. સૌથી પ્રચલિત રેશમનો કીડો કયો છે? તો તે છે સેતુર રેશમનો કીડા છે. નીચે દર્શાવેલા પાર્કમાંથી કયો પાર્ક સૌથી પ્રથમ ભારતના રાષ્ટ્રીય પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો? તો હેલી નેશનલ પાર્કને. अजंता की गुफाएं किस पर्वतमाला में स्थित है? तो सह्याद्री पर्वतमाળામાં. દ્રોણાચાર્યના પુત્રનું નામ શું હતું? તો અશ્વત્થામા છે તે દ્રોણાચાર્યના પુત્રનું નામ હતું. મેઘનાદનું નામ ઇન્દ્રજીત કઈ રીતે પડ્યું? તો ઇન્દ્રને હરાવવાના કારણે ભગવાન બ્રહ્મા દ્વારા તેમને ઇન્દ્રજીત નામ છે તે આપવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય સેનાની દુર્ગા ભાભીના પતિનું નામ શું હતું? તો તે હતું ભગવતીચરણ બોહરા. માનગઢ હત્યાકાંડની સરખામણી કયા હત્યાકાંડ સાથે કરવામાં આવે છે? તો તેની સરખામણી છે તો જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે કરવામાં આવે છે. કયા સ્વાતંત્ર્ય સેનાની નેતાજી તરીકે પ્રખ્યાત હતા? તો સુભાષચંદ્ર બોઝ. નીચેનામાંથી કઈ માટી રેગુર શબ્દ સાથે સંબંધિત છે? તો કાળી માટી. બિસ્મિલ્લા ખાનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો વર્ષ 2001માં. પીએમ નરેન્દ્ર મોદીએ 2022માં ભગવાન હનુમાનની 108 ફૂટની પ્રતિમાનું કયા સ્થળે અનાવરણ કર્યું હતું? તો આ અનાવરણ મોરબી, ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું. અતિરાપલ્લી ધોધ ભારતના કયા રાજ્યમાં આવેલો છે? તો તે કેરળ રાજ્યમાં આવેલો છે. વિશ્વ શાંતિ અને સમજણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે 23 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે. કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા? તો તેઓ વડોદરાના વતની હતા. આજવા ડેમ કોણે બંધાવ્યો હતો? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આજવા ડેમ બંધાવવામાં આવ્યો હતો. ભારતીય નૌકાદળની સિંધુ ઘોષ વર્ગની સબમરીન કઈ છે? તો તે છે INS સિંધુ વિજય. કયો વેદ સંગીતના વેદ તરીકે ઓળખાય છે? તો સામવેદને સંગીતના વેદ તરીકે ઓળખવામાં આવે છે. મોનિટરનું બીજું નામ શું છે? તો તેનું બીજું નામ છે દ્રશ્ય પ્રદર્શન એકમ અથવા તો વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન ક્યાં સ્થિત છે? તો તે આપણા માથાથી 248 માઇલ અથવા અને 40 કિલોમીટર ઊંચાઈએ ભ્રમણ કક્ષા છે તે કરે છે. ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે? તો ભાવનગર જિલ્લો છે તે જાણીતો છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રના 24 પોક્સ શું દર્શાવે છે? તો 24 આરા છે તે મનુષ્યના 24 ગુણ દર્શાવે છે. નીચેનામાંથી કોની ગેરહાજરીમાં પાંદડાઓમાં પ્રકાશ સંશ્લેષણ નહીં થાય? તો તે ક્લોરોફિલની ગેરહાજરીમાં. ભારત રત્નથી સન્માનિત થનારા પહેલા સંગીતકાર કોણ હતા? તો સુબ્બુલક્ષ્મી છે તેઓ ભારત રત્નથી સન્માનિત થનારા પહેલા સંગીતકાર હતા. વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કયા ગુજરાતી સર્જકને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા? તો રઘુવીર ચૌધરી છે તેઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા ચિત્તાને દેશમાં ફરીથી રજૂ કરવા માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી હતી? તો પ્રોજેક્ટ ચિત્તા. 26 માંથી કઈ સંખ્યાના 5 ગણા બાદ કરતા 11 મળે? તો 26 માંથી 3 ના 5 ગણા એટલે કે 15 બાદ કરતા 11 મળે. cos 45 નું મૂલ્ય શું થશે? તો 1/2 વર્ગમૂળમાં 2. આંખના ડોળાનો વ્યાસ કેટલો હોય છે? તો તેનો વ્યાસ હોય છે 2.5 સેન્ટીમીટર. ત્રિપદ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનને શું કહે છે? તેને કહેવાય છે અલ્કાઇન. ઓમ ભાનવે નમઃ સૂર્ય નમસ્કારની કઈ સ્થિતિનો મંત્ર છે? તો તે ચોથી સ્થિતિનો મંત્ર છે. अर्धविराम का चिन्ह कौन सा है? तो स्क्रीन पर તમે જોઈ શકો છો આ છે તે અર્ધવિરામનું ચિહ્ન છે. કુલ સદ્મની કહ દીપક. તો કુળ દીપક કયો? તો કે સત્પુત્ર યારે કે સારો પુત્ર છે તે આપણા કુળનું દીપક છે એટલે કે દીવડો છે તે ગણાય છે. આદિકાવ્ય તરીકે કયો ગ્રંથ ઓળખાય છે? તે ઓળખાય છે રામાયણ.
યજુર્વેદનો પાઠ કરનારને શું કહે છે? તો તેને પાઠ કરનારને અધર્વ્યુ છે તે કહેવામાં આવે છે. પુણેમાં MSR ઓલિવ હાઉસિંગ સોસાયટીના ખેડૂતોએ સૌર ઉર્જાથી શું ચલાવવાનું નક્કી કર્યું છે? તો લાઇટ, પાણી, લિફ્ટ જેવી સામૂહિક ઉપયોગની વસ્તુઓ છે તે ચલાવવાનું નક્કી કર્યું છે. તંજાવુરના સ્વસહાય જૂથ સાથે સંકળાયેલ લોકપ્રિય ભારતીય ઉત્પાદન કયું છે? તો તે છે તંજાવુર ડોલ. 75 વર્ષમાં પ્રથમ વખત નાગાલેન્ડ વિધાનસભામાં કેટલી મહિલા ધારાસભ્યો પહોંચી છે? તો 2. કઈ એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલટ રેકોર્ડ બનાવ્યો છે? તો તે છે સુરેખા યાદવજી. G20ના ફાઇનાન્સ ટ્રેકમાં FW જેનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ફાઇનાન્સ વર્કિંગ ગ્રુપ. પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી તરીકે કોણ પ્રસિદ્ધ છે? તો તે છે રુદ્રસિંહા. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? તેનું મૂળ નામ છે શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. ઢાંકની ગુફાઓમાં કયા ધર્મની મૂર્તિઓ અંકિત થયેલી છે? હિન્દુ ધર્મની. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વરાજ અભિયાન ક્યારે અમલમાં આવ્યું હતું? તો 21 એપ્રિલ 2018ના રોજ. પંચાયત એક એવું સંસ્થાપિત મંડળ છે તો તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. ભારતમાલા પરિયોજના હેઠળ આર્થિક કોરિડોરની કુલ લંબાઈ કેટલી છે? તો તે છે 9000 કિલોમીટર. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની નવી ઇમારતનો શિલાન્યાસ કોણે કર્યો હતો? તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? તો નીતિ આયોગ દ્વારા. ગુજરાતમાં કયા અધિનિયમ હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નોકરી પર રાખવા પર પ્રતિબંધ છે? તો તે છે બાળમજૂરી પ્રતિબંધ અને નિયમન અધિનિયમ 1986. ભારતમાં વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ કયો હોય છે? તો 22 ડિસેમ્બર. રિપીલિંગ એન્ડ એમેન્ડિંગ એક્ટ 2017માં કેટલા કાયદાઓ રદ કરવામાં આવ્યા હતા? તો કુલ 78 કાયદાઓ છે તે રદ કરવામાં આવ્યા હતા. વિધાન પરિષદના સભ્ય પોતાનું રાજીનામું કોને સુપરત કરે છે? તો તેના અધ્યક્ષને. ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો તે 25 વર્ષ હોવી જોઈએ. ભારત સરકારની કઈ સમિતિએ સંરક્ષણ સુધારા માટે ભલામણ કરી હતી? તો નરેશચંદ્ર સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. અભયમ હેલ્પલાઇન નંબર કયો છે? તો તે છે 181. ભારતમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ક્યાં આવેલું છે? તો તે ચાણક્યપુરી નવી દિલ્હી ખાતે આવેલું છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો તે આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. અધિકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો અધિકનો વિરુદ્ધાર્થી થોડું અથવા તો કમ. પોસ્ટ ઓફિસ વાર્તામાં આવતા અલી ડોસાની દીકરીનું નામ શું છે? તો તેનું નામ હતું મરિયમ. મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન જાળવે છે? તો અનુમસ્તિષ્ક. PSLV નું પૂર્ણ સ્વરૂપ કયું છે? તો તેનું પૂર્ણ સ્વરૂપ છે પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ. ભારતમાં નીચેની કઈ નદી નદી પર ડુડુમા ધોધ સ્થિત છે? તો મંચકુંડ નદી. 2014 પછી ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન કોણ છે જેમણે દરેક રાજ્યમાં નવા IIT, NIT, IIM ખોલવાની પહેલ કરી અને સેટઅપ કર્યું છે? તો નરેન્દ્રભાઈ મોદી. અંગ્રેજી ભાષામાં માછલીઓના સમૂહને શું કહેવામાં આવે છે? તો અસ્કુલ કહેવામાં આવે છે. અને અંગ્રેજી ભાષામાં વહેલના સમૂહને શું કહેવામાં આવે છે? તેને અપોડ કહેવામાં આવે છે. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.